શ્રીમદ ભાગવતજીના નવમ સ્કંધની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અયોધ્યામાં દશરથ અને કૌશલ્યા માને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુના પ્રાગટ્ય બાદ ટૂંકમાં રામચંદ્ર પ્રભુના ચરિત્રોની કથા સંભળાવી રહ્યા છે. રામ સરળ છે, પણ સીતાજીની સરળતા પણ અલૌકિક છે. રામજી જેવી સરળતા જગતના કોઈ ઇતિહાસમાં જોવા નહીં મળે. રામજીને કપટ કરતા આવડતું નથી, તેમને કોઈનો દોષ દેખાતો જ નથી. જ્યારે લાલો તો ઊભો તોય પણ વાંકો, તેથી એને બાંકે વિહારી કહે છે. શ્રી કૃષ્ણ સરળ સાથે સરળ અને વાંકા સાથે વાંકા. સુદામાને પોતાના સિંહાસન પર બેસાડ્યા અને પોતે એના ચરણ પાસે બેઠા છે. અને એ જ શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધ વખતે વાંકા પણ થયા છે. દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે, છતાં એને મારવાનું કહે છે. દ્રોણાચાર્ય સાધારણ નથી, 4 વેદ અને 6 શાસ્ત્રો ભણેલા છે. પણ બહુ ભણેલા તેથી શું થયું? તેઓ ભાન ભૂલેલા છે. તેઓ ધર્મ પાળતા નથી, અધર્મી દુર્યોધનને મદદ કરે છે. શ્રી કૃષ્ણ દ્રોણાચાર્ય જોડે સરળ નથી. ત્યારે રામજી સરળ સ્વભાવ, સાહેબ રઘુરાય. કોઈએ થોડી સેવા કરી હોય તો એ બહુ યાદ રાખે છે. જીવનો અપરાધ જોતા જ નથી. રામજી દુશ્મન સાથે પણ સરળ છે, રાવણ સાથે પણ સરળ છે. યુદ્ધ વખતે રાવણનું બખ્તર ફાટી ગયું છે, સારથી મરાઈ ગયો છે. રાવણ ઘાયલ છે, થાકી ગયેલો છે. રામજીની જગ્યાએ બીજો કોઈ હોત ને તો દુશ્મનની લાચારીનો લાભ લઈને એને મારી નાખે. પણ રામજીએ રાવણને કહ્યું કે અત્યારે તમે ઘરે જાઓ, ભોજન કરો, આરામ કરો, આવતીકાલે યુદ્ધ કરવા આવજો. જગતમાં એવો કોઈ નથી થયો કે જે શત્રુને કહે કે આરામ કરો, ઘેર જાઓ ને ભોજન કરો. એક ધોબીને રાજી કરવા સીતાજીનો ત્યાગ કર્યો. જે સરળ છે એને બહુ સહન કરવું પડે. રામજીને ખૂબ સહન કરવું પડ્યું. રઘુનાથજીની સરળતાનો, દિનવત્સલતાનો જગતમાં જોટો નથી. કાયદો એવો છે કે માલિક ઉપર બેસે અને નોકર નીચે બેસે. ત્યારે રામજી ઝાડ નીચે બેસે છે અને વાનરો ઝાડ ઉપર બેસે છે. છતાં રામજીને એવું લાગતું નથી કે વાનરો મારું અપમાન કરે છે. વાનરની જાત ચંચળ. કોઈ વાર પાંદડા ડાળખા રામજી ઉપર પડે છે, પણ રામજી ગુસ્સે થતા નથી. રામજી સહન કરે છે. તે તો ઠીક, પણ વનવાસમાંથી પાછા આવ્યા ને ત્યારે રામજીએ વશિષ્ઠને કહ્યું કે આ વાનરોએ મદદ કરી તેથી હું જીત્યો છું. શ્રી રામ તો કાળના પણ કાળ છે, વાનર એને શું મદદ કરી શકે? તેમ છતાં રામજી વાનરોના વખાણ કરે છે, તેમને મોટાઈ આપે છે. રામજી જેવો કોઈ ઉદાર થયો નથી. તેમની ઉદારતાનું વર્ણન અનેક વાર આવ્યું છે. વાલીને માર્યા પછી કિષ્કંધાનું રાજ્ય મળ્યું છે, પણ તે સુગ્રીવને આપ્યું છે. રાવણને માર્યા પછી લંકાનું રાજ્ય મળ્યું છે, પણ તે વિભીષણને આપ્યું છે. રામ જેવા રાજા થયા નથી અને થવાનાય નથી. રામચરિત્ર દિવ્ય છે. રામચરિત્ર સહુને ડોલાવે છે. રામજીનો બંધુ પ્રેમ પણ દિવ્ય છે. બંધુ પ્રેમનો આદર્શ એમને જગતને બતાવ્યો છે. કઈ વનવાસ આપ્યો,
ત્યારે કૈકેયીને પૈગે લાગીને કહે છે કે માં, મારો ભરત રાજા થતો હોય ને તો 14 વર્ષ તો શું આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છું. માં, મને રાજા થવાની જરાય ઈચ્છા નથી. મારો ભરત રાજા થાય તે જોવાની મારી ઈચ્છા છે. યુદ્ધકાંડમાં કથા આવે છે કે લક્ષ્મણજીને મૂર્છા આવે છે. ત્યારે શ્રીરામ લક્ષ્મણજીનું મસ્તક ગોદમાં લઈને વિલાપ કરે છે, રડે છે. ભાઈ, તું આજે બોલતો કેમ નથી? મારો ભાઈ જ્યાં જશે તેની પાછળ હું જઈશ. મારા માટે એને ઘરનો, પત્નીનો ત્યાગ કર્યો. અમે 2 ભાઈઓ સાથે જઈશું. લક્ષ્મણ વગર હું જીવી નહીં શકું. રામજી ખૂબ વ્યાકુળ થયા છે. રામકથા સાગર જેવી છે. રામકથા 1 કરોડ શ્લોકમાં શિવજીએ વર્ણવી છે. કેટલા? 1 કરોડ શ્લોકમાં. તેમ છતાં શિવજી પાર્વતીને કહે છે કે હું રામકથા વર્ણવું છું, પણ રામ કેવા છે તે હજુ જાણતો નથી. 1 કરોડ શ્લોકમાં લખી તોય છતાં હું રામ પ્રભુને જાણતો નથી. શિવજી રોજ રામકથા પાર્વતીને સંભળાવે છે અને હનુમાનજી રોજ કથા સાંભળે છે. રામજી સ્વધામ પધાર્યા, પરંતુ હનુમાનજી મહારાજ આજ પણ હયાત છે, ચિરંજીવી છે. જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી હનુમાનજી મહારાજ કાયમ આ પૃથ્વી ઉપર જ્યાં કથા થાય ત્યાં આવી અને બિરાજમાન થાય છે. હનુમાનજી મહારાજનો સંકલ્પ છે કે જગતમાં જ્યાં સુધી રામ નામ છે ત્યાં સુધી હું જીવતો રહીશ. દક્ષિણ ભારતમાં તો રામાયણ કથામાં શ્રોતાની આગળ હનુમાનજી મહારાજ માટે આજ પણ 1 આસન ખાલી રાખવામાં આવે છે. ત્યાં હનુમાનજી મહારાજ આવીને બિરાજમાન થાય છે એવી એમની ભાવના હોય છે. હનુમાનજીને જે રામાયણ સંભળાવે તેને માત્ર શનિ જ નહીં, બધા જ ગ્રહો અનુકૂળ થઈ જાય છે. પ્રાચીન કાળમાં રાક્ષસો પણ રામાયણનો પાઠ કરતા હતા. આજે ફુરસદ મળે ત્યારે લોકો શૃંગારની નવલકથાઓ વાંચે છે, જે મનને બગાડે છે. એકવાર મન બગડ્યું પછી એને સુધારવું અતિ કઠણ છે. રામાયણ, ભાગવત, ગીતા જેવા પવિત્ર ગ્રંથોનું વાંચન કરવાથી મન સારું રહે છે, સુધરે છે. ભગવાન શંકર રામાયણના આચાર્ય છે. એક વખત દેવો, ઋષિઓ અને રાક્ષસો શિવજી પાસે રામાયણની માંગણી કરવા ગયા. કહે છે કે અમારે રામાયણનો પાઠ કરવો છે. રામાયણના શ્લોકના 3 સરખા ભાગ કરતા અને વહેંચણી બાદ 1 શ્લોક વધ્યો. એના માટે 3 ઝઘડો કરવા લાગ્યા. શિવજીને ઝઘડો ગમતો નથી. જ્યાં યુદ્ધ નથી, સ્વાર્થ નથી, વાસના નથી, વિષમતા નથી, એ જ અયોધ્યા છે. જ્યારે કૈકેયીના મનમાં વિષમતા, સ્વાર્થ અને વાસના જાગશે ત્યારે રામ અયોધ્યા છોડી દેશે. શિવજીના દરબારમાં બળદ અને સિંહ સાથે બિરાજે છે. સિંહ ઉપર પાર્વતી બેસે, બળદ ઉપર, પોઠિયા ઉપર શંકર ભગવાન બેસે. પાછું ગણપતિનું વાહન ઉંદર, પાર્વતીનું વાહન મોર. આ બધા એકબીજા વિરોધી, એકબીજાના શત્રુ. હા, મોર ઉંદરને દેખે જીવતો રવા દે? સિંહ પોઠિયાને, બળદને જોવે તો જીવતો રવા દે? છતાં કૈલાસમાં આખો પરિવાર ભેગો રહે છે, સંપી હળી મળીને. કોઈ દી ઝઘડો નથી થયો. શિવજીનું વાહન નંદિકેશ્વર બળદ અને પાર્વતીનું વાહન સિંહ, ગણપતિનું વાહન ઉંદર, કાર્તિકનું વાહન મોર અને શિવજીના ગળામાં સર્પ છે. બધાય સામસામા. જન્મસિદ્ધ વેરવાળા પશુઓ વેર ઝેર ભૂલીને સાથે બેઠા છે.
શિવજીએ કહ્યું કે શ્લોક 1 છે અને લેનાર 3 છે. શ્લોક અનુષ્ટુપ છંદમાં હતો, તેના અક્ષરો 32, એક ને 10 અક્ષરો આપ્યા, 2 અક્ષર વધ્યા. તે શિવજીએ કહ્યું આ 2 અક્ષરો હું કોઈને આપીશ નહીં, તે મારા કંઠમાં રાખીશ. અને એ 2 અક્ષરો છે તે રામનું નામ. 1 કરોડ શ્લોકમાં રામાયણ હતી ને, તે એ 3 ને વેચતા 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 1 શ્લોક વેચ્યો. અને એ શ્લોકમાં 32 અક્ષર હોય તો 32ના 3 ભાગ કર્યા, 3 ને વેચી આપ્યા. એમાં છેલ્લે પછી 2 અક્ષરો બચ્યા. શંકર ભગવાન કે હવે તમે મરી જાઓ તો આ 2 અક્ષરો નહીં આપું. તે ઓલા દેવો દાનવો માણસો કહે છે કે તમે બધાય શ્લોક આપી દીધા અને આ 2 અક્ષરો કેમ નહીં આપો? કે ના, હું એ નહીં આપું. અને એ 2 અક્ષરો છેલ્લે વચ્યા હતા રામ. એ રામ શંકર ભગવાને રાખ્યા. સર્વ વેદોનો સાર છે રામ નામ. રામ નામ અમૃત કરતાં પણ મધુર છે. રામ નામ ભવરોગની દવા છે. શંકર દાદાને સ્ત્રીની જરૂર નહીં, એટલે એકલું રામ નામ જપે છે. સંસારી હોય શ્રી રામનો જપ કરી શકાય. ભગવાન શંકર રામાયણના પ્રધાન આચાર્ય છે. શિવજી જગતને બતાવે છે કે ઝેર પી ગયો પણ કંઠમાં રામ નામના પ્રતાપથી ઝેર અમૃત બની ગયું અને કંઈ થયું નહીં. જીવનમાં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે. છોકરો મોટો થાય, કયું માને નહીં અને અપમાન કરે તે ઝેર છે. નિંદા વ્યાધિ વગેરે વગેરે ઘણા ઝેર છે. જ્યારે આવા પ્રસંગો આવે ને ત્યારે પ્રેમથી શ્રીરામ શ્રીરામ બોલવાથી તાળવામાંથી અમૃત ઝરશે અને ઝેર ત્રાસ આપશે નહીં. રામ નામનો જપ કરતા હોવાથી શમશાનમાં પણ શિવજીને શાંતિ છે. શિવજીએ કહ્યું કે રામની કથા કરું છું પણ રામ કેવા છે તે હું જાણતો નથી. શિવજીનો આ વિનય છે. જે જાણે છે કે હું કશું જાણતો નથી અને તેમ સમજી જપ કરે છે તે જ કંઈક જાણે છે, એને જ સત્ય જાણવા મળે છે. અયોધ્યામાં રામજીનું પ્રાગટ્ય થયું છે. રામજી લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ભાઈઓ જોડે કૌશલ્યાના આંગણામાં ધીરે ધીરે રમે છે. મોટા થવા માંડ્યા. રામજીનો ભાતૃપ્રેમ અલૌકિક છે. રામજીએ રમતગમતમાં પણ નાના ભાઈઓના દિલ દુભવ્યા નથી. રામજીમાં રમતમાં પણ તેમણે કોઈ દિવસ જીત લીધી નથી. એમને માનેલું છે કે નાના ભાઈઓની જીત એ મારી જ જીત છે. રમતમાં તે પોતે હાર સ્વીકારે છે. ભાઈઓના આંખમાં આંસુ રામજીથી સહન થતા નહીં. પ્રેમ અને માન માગવા નહીં પણ આપવા. સર્વને પ્રેમ અને માન આપવાથી પ્રેમ વધે છે. આજકાલ લોકો રામાયણ વાંચે પણ મિલકત કે પૈસા માટે સગા ભાઈ પર દાવો કરે છે, કોર્ટે ચીડાવે. મોટો ભાઈ રાવણ જેવો થાય તો નાનો કુંભકર્ણ બનશે. મોટો ભાઈ રામ બને તો નાનો ભાઈ લક્ષ્મણ બનશે. આજે પણ મોટો ભાઈ રામ બને ને તો નાનો ભાઈ ભરત બને, અને નાનો ભાઈ ભરત બને તો જગત અયોધ્યા બની જાય. આજે પણ રામ રાજ્ય થાય. ભરતને મળેલું રાજ્ય ભરતજીએ છોડી દીધું છે. ધન્ય છે ભરતજીને રાજ્ય મળ્યું છતાંય લીધું નહીં. ભરતજી રાજમહેલમાં રહી તપશ્ચર્યા કરે છે. 14 વર્ષ સુધી ભરતજીએ અનાજ લીધું નથી. ધરતી ઉપર સૂવે છે. રામજીની પાવડી ઉપર નજર રાખી જપ કરે છે. મહાપુરુષોએ વર્ણન કર્યું છે કે રામજી કરતાં પણ ભરતજીની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે. આંગણે કોઈ આવે તો ભરતજી એને મિષ્ટાન જમાડે પણ પોતે જમતા નથી.
ભારત ભૂમિ એ કર્મ ભૂમિ છે. આ કર્મ ભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ ને તેવું જ ફળ મળે છે. આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ ને તેવો જ ભાવ એ આપણા માટે રાખશે. અભિમાન મૂર્ખાઓને ત્રાસ આપતું નથી, પણ જગત જેને માન આપે છે તેવા જ્ઞાનીને અભિમાન પજવે છે. માનની પાછળ અભિમાન ઊભું જ છે. વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનને અમાની માનદા કહ્યા છે. ભગવાન અમાની છે, ભગવાન માન આપનારા છે. ભગવાન માનની અપેક્ષા નથી રાખતા. જે કોઈ આવે એને ભગવાન માન આપે છે. ભરતજી કૈકેયીને કહે છે કે માં, મોટા ભાઈ સમર્થ છે પણ મને માન આપે છે. રામજીએ બાળલીલામાં પણ મર્યાદાનો ભંગ કર્યો નથી. રામજીની બાળલીલા સરળ છે. મા પાસે પણ કંઈ માગતા નથી કે માને કદી પજવ્યા નથી. રામાયણ કોઈ કથા નહીં આવે કે રામ ભગવાને પોતાની માને પજવ્યા હોય. નાનપણથી હો. કનૈયાએ વિચાર કર્યો કે રામાવતારમાં મેં બહુ મર્યાદાનું પાલન કર્યું એટલે દુઃખી થયો. હવે કૃષ્ણ અવતારમાં મર્યાદાનું પાલન નહીં કરું. કનૈયો માને પજવેશ. માં તું મને છોડીને જઈશ નહીં, તું ઘરકામ છોડીને મને જ રમાડ્યા કર. રામનો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. કૃષ્ણ અવતાર એ પુષ્ટિ પુરુષોત્તમ છે. કૃષ્ણ લીલામાં પ્રેમ છે. કનૈયો કહે છે કે રામા અવતારમાં બહુ મર્યાદાઓ પાડી, સરળ રહ્યો પણ જગતને મારી કદર કરી નહીં. એક પત્નીવત પ્રાયડ્યું તોય પણ જગતે મારી નિંદા કરી. આ કૃષ્ણ અવતારમાં મેં મર્યાદાઓને ખીતીએ મૂકી દીધી. હું હવે પુષ્ટિ પુરુષોત્તમ છું. જીવ મારી પાસે આવે તો હું એને અપનાવવા તૈયાર છું. શ્રી કૃષ્ણની બાલ લીલા બહુ અટપટી છે. લાલાજી કૃપા કરે તો જ સમજાય. રામજીને કોઈ ઘેર આવવાનું આમંત્રણ આપે તો તે કહે કે હું માતાજીની આજ્ઞામાં છું. માં કહે છે ને તો ઘરે આવીશ. કનૈયો એવું કહેતો નથી, એ તો વગર આમંત્રણે આવે છે. કનૈયો બધાને ઘેર જતો નથી. જે ઘરનો તે ધણી હોય એના ઘેર જાય. જે પોતાનું સર્વસ્વ અર્પણ કરે ને એના ઘરે કનૈયો જાય. કૃષ્ણ લીલામાં અલૌકિક શુદ્ધ પ્રેમ છે. રામજીની લીલામાં વિશુદ્ધ મર્યાદા છે. મર્યાદા વગર પ્રેમ થાય નહીં. તેથી રામજીની કથા પહેલી કરી છે. કૃષ્ણને તે જ સમજી શકે જે રામજીની મર્યાદા સમજી શકે. રામજીની બાલ લીલા બહુ ઓછી છે. રામજી સૂર્ય ઉગતા પહેલા ઉઠે છે. શું કીધું? સૂર્ય ઉગે એ પહેલાં ઉઠી જતા રામ ભગવાન હતા. છતાંય આપણે સોનાના નળિયા થાય તો એ તૂટ્યા વળે. શું ઓલી પત્ની ગમે એટલી રાયડું પાડે ને પછી મગજ જાય ને એટલે અમુકના પતિ ઉપર તો પાણી છાંટે. ત્યાં આને તો એમ થાય કે મારો દિલ્હીમાં અભિષેક થાય છે. સ્નાન કરી માત પિતાને વંદન કરે છે. રામાયણમાં લખ્યું છે કે રામજી સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે, સંધ્યા કરે છે. જગતને સઘળું શિક્ષણ આપવા રામ કામ કરે છે. હું ઈશ્વર છું છતાં સૂર્યની ઉપાસના કરું છું. તે પછી રામચંદ્ર પ્રભુ વશિષ્ઠ ઋષિને ત્યાં આશ્રમમાં ભણવા ગયા છે. નકર જેમના શ્વાસમાંથી શ્રુતિ એટલે વેદ થયેલા છે. તુલસીદાસજી કહે છે કે મને આશ્ચર્ય એ થાય છે કે જેના શ્વાસમાંથી વેદોની ઉત્પત્તિ થતી હોય એ જ પ્રભુ આજે ભણવા માટે આશ્રમમાં જાય છે. તે પરમાત્મા વેદો ભણવા ગયા છે. પ્રાચીન કાળમાં મર્યાદા હતી કે મોટા રાજાનો દીકરો હોય પણ કોઈ ગુરુ રાજમહેલમાં ભણાવવા આવે નહીં. શિષ્ય ગુરુને ત્યાં ભણવા જવું પડતું. તમે જો કૃષ્ણ ભગવાન હતા તો એ ગયા હતા ને સાંદીપનીના આશ્રમમાં. ઉજ્જૈનમાં આવ્યો. હા, ઉજ્જૈનમાં આશ્રમ આવ્યો.
પ્રાચીન કાળમાં રાજાના પુત્રો પણ ગુરુકુળમાં રહેતા. વિદ્યા સાથે સંયમ, સદાચારનું શિક્ષણ મળે તો વિષય સફળ થાય છે. ઋષિઓ સંયમ અને સદાચારી હતા, એટલે તે ગુણો શિષ્યોમાં પણ આવતા. સંસાર એ માયામય છે. આ માયામાં આવ્યા પછી ઈશ્વરને પણ ગુરુની જરૂર પડી છે. શ્રી રામ એ પરમાત્મા છે. તેમને માયાનો સ્પર્શ થાય નહીં છતાં જગતને બતાવવા ગુરુને ત્યાં જાય છે. ગુરુની સેવા કરી જ્ઞાન સંપાદન કર્યું. સદગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન વિનય અને વિવેક લાવે છે. રામજી વિદ્યા અભ્યાસ કરી અને ઘેર આવ્યા છે. પછી રામચંદ્રજી 16 વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા. જાત્રા કરીને આવ્યા પછી એમને વૈરાગ્ય થયું. મરણ માટે જીવનો જન્મ થાય છે. અનાદિકાળથી આ જીવ સંસારમાં રખડે છે. આ સંસારમાં કોને સુખ મળ્યું છે? આ સંસારનું દુઃખ જોતા ગભરામણ થાય, જેનો વિનાશ થવાનો છે. એવા વિષયો સાથે કોણ પ્રેમ કરે? મારે આ સંસાર છોડીને જવું છે. રામજીની આ દશા જોઈ દશરથજીને ચિંતા થઈ. તેઓએ વશિષ્ઠજીને વાત કરી. રામજીનો વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠજીએ રામજીને ઉપદેશ કર્યો. યોગ વશિષ્ઠમાં આપેલો છે. યોગ વશિષ્ઠનું પહેલું પ્રકરણ વૈરાગ્યનું છે. તે અતિ ઉત્તમ છે. એક વખત એ વાંચવું જ જોઈએ. બીજું બધું ન વંચાય તો પહેલું પ્રકરણ વંચાય તો ઘણું. આજે જે ખીલ્યું છે તે કાલે ખરવાનું છે. આજે સુંદર દેખાય છે, કાલે કરમાવાનું છે. સંસારના ખોટા સુખ પાછળ માનવ જીવન બગાડે તે અજ્ઞાન છે. સંસારના વિષયોમાં વૈરાગ્ય ન આવે ને ત્યાં સુધી ભક્તિ વધતી નથી. વશિષ્ઠ રામને કહે છે કે તમે શું છોડવા માગો છો? જગતને, સંસારને છોડવાની જરૂર નથી. છોડીને ક્યાં જશો? જ્યાં જાઓ ત્યાં જગત જ છે. સંસારના વિષયો સુખ આપે છે તે સમજ છોડો, વૈરાગ્ય અંદર રાખો. બહિરંગનો બહારનો કરેલો ત્યાગ એ સાચો ત્યાગ નથી. અંદરનો ત્યાગ સાચો છે. ત્યાગ એ મનથી કરવાનો છે. સંસારમાં સાચું સુખ નથી એમ માનીને સંસારમાં રહેવાનું છે. સંસાર બંધન કરતો નથી, મમતા બંધન કરે છે. મન સંસારનું ચિંતન કરે ત્યાં સુધી જીવે છે. દીવામાં તેલ ન નાખો તો દીવો શાંત થશે. સંસાર મનોમય છે. સ્વરૂપ આત્માનું ભાન થયા પછી મનનો સંસાર સુખ દુઃખ આપતો નથી. દુઃખ એ ખોટું છે અને સુખ પણ ખોટું છે. રાગ દ્વેષથી નવું પ્રારબ્ધ ઊભું થાય છે. પ્રારબ્ધ ભોગવવું પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય તે માટે કાળજી રાખવી. ભગવદ ઈચ્છાથી પ્રારબ્ધથી જે વ્યવહારનું કાર્ય પ્રાપ્ત થયું છે તે ભગવાનનું અનુસંધાન રાખીને કરવાનું છે. વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો. ઘર બાધક થતું નથી, પણ ઘરમાં રહેલી એક એક વસ્તુની આસક્તિથી બાધક થાય છે. સંસાર દુઃખ આપતો નથી, સંસારની આસક્તિ દુઃખ આપે છે. પ્રારબ્ધથી જે પ્રાપ્ત થયું છે એ ભગવાનની પ્રસાદી માની અનાસક્ત પૂર્વક ભોગવો તો એમાં વાંધો નથી. જેના રાગ કહેતા આસક્તિ નિવૃત્ત થઈ ગયા છે તેને માટે ઘર જ તપોવન છે. હે રામ, રાજમહેલ છોડશો તો પણ ઝૂંપડીની જરૂર પડશે. સારા કપડાં પહેરવાનું છોડી દો તોય પણ લંગોટીની તો જરૂર પડશે. સારું ખાવાનું છોડી દો તોય પણ કંદમૂળની તો જરૂર પડશે જ. જ્યાં સુધી લંગોટીની જરૂર છે ત્યાં સુધી સંસાર છૂટતો નથી. વ્યવહાર એનો છૂટે જેને ઈશ્વર સિવાય કાંઈ જોઈતું નથી. માટે રાજ્ય છોડવાની જરૂર નથી. કામ, ક્રોધ, લોભ, આસક્તિ છોડવાના છે.
વૈરાગ્ય અંદર હોવો જોઈએ, જગતને બતાવવા માટે નહીં. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે. મનોનાશ એ જ મુક્તિ છે. મન વિષયોનું ધ્યાન કરે છે ત્યારે જીવે છે. મન જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે ભગવાનમાં મળી જાય. જન્મ મરણનું કારણ મન છે. મન નથી તો સંસાર નથી. વશિષ્ઠજી કહે છે, આપ તો પરમાત્મા છો, આપ તો લીલા કરો છો. વશિષ્ઠજીએ મોક્ષ મંદિરના 4 દરવાજા બતાવ્યા છે. મોક્ષ માટેના 4 દરવાજા છે. પહેલો દરવાજો શુભેચ્છા. શુભ પરમાત્માને મળવાની ઈચ્છા, એને કહેવામાં આવે છે શુભેચ્છા. બીજું છે સંતોષ. જે કંઈ મળ્યું એમાં સંતોષ માનવો. ત્રીજું છે સ્વરૂપ અનુસંધાન. પોતાના સ્વરૂપને ભૂલવું નહીં. હું શરીર નથી, હું ભગવાનનો અંશ આત્મા છું. સતત આત્માનું અનુસંધાન રહેવું જોઈએ. હું ભગવાનનો છું પણ જગતનો નથી. લક્ષ્યને ભૂલે તે 84 લાખના ચક્કરમાં ભમે. ચોથું છે સત્સંગ. સત્સંગથી શુભ વિચારો સદા મળતા રહે. સતત પ્રભુની આત્મીયતા સાનિધ્ય રહે છે. વશિષ્ઠે કહ્યું કે આ 4 યાદ રાખો તો મોક્ષ સુલભ છે. સંસાર છોડવાની જરૂર નથી. રામજીએ વશિષ્ઠે એવો બોધ આપ્યો કે શ્રવણ કરતા રામજીને 3 દિવસ સુધી સમાધિ લાગી છે. વશિષ્ઠના ઉપદેશથી રામચંદ્રજીનો વૈરાગ્ય દૂર થયો છે. રામજી 16મું વર્ષ પૂરું થયું છે રામજીને. તે વખતે વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા. વિશ્વામિત્ર ક્ષત્રિય હોવા છતાં તપને પ્રતાપે બ્રહ્મર્ષિ થયા હતા. આમ ક્ષત્રિય હતા પણ એને એવું કઠિન આકરું તપ કર્યું કે ક્ષત્રિય હોવા છતાંય બ્રહ્મર્ષિ બની ગયા. સાધારણ રીતે નિયમ એવો છે કે મૃત્યુ પછી જાતિ બદલાય છે, પણ ગાયત્રી મંત્રનો સતત જપ કરવાથી વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ થયા હતા. તેમના યજ્ઞમાં મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા. વિશ્વામિત્રે વિચાર્યું રાક્ષસોનો નાશ રામજી કરી શકશે ને રામજીના દર્શન પણ થશે. એટલે રામજીને લેવા વિશ્વામિત્ર અયોધ્યામાં આવ્યા છે. ભાગવતજીમાં રામજીની બાળલીલાનું વર્ણન નથી, પણ રામચરિત્રનો આરંભ આ પ્રસંગથી કર્યો છે. સરયુ ગંગામાં સ્નાન કરી વિશ્વામિત્ર દશરથ મહારાજના દરબારમાં આવ્યા છે. વિશ્વામિત્ર ગાયત્રી મંત્રના આચાર્ય છે. કોઈના પણ ઘેર વગર આમંત્રણે જેને ગાયત્રીના 24 પુરુષ ચરણ કર્યા છે તેવો કોઈ બ્રાહ્મણ આવે તો સમજવું કે તેનું કલ્યાણ થવાનું છે. દશરથ રાજા ઉઠીને ઊભા થયા છે, વંદન કર્યું છે અને મુનિનું પૂજન કરે છે અને કહે છે કે વડેલોના પુણ્ય પ્રતાપે તમારા જેવા ઋષિ મારા ઘરે પધાર્યા. આજ રાજા હોવા છતાંય પણ જ્યારે વિશ્વામિત્ર ઘરે આવ્યા છે ને તો રાજા હોવા છતાં સિંહાસન ઉપરથી નીચે ઉતરી અને સામે ગયા. પધારો પધારો ઋષિરાજ, મારા જેવા ગ્રસ્તના આજ પુણ્ય ઉદય થયા કે તમારા જેવા સંત વગર આમંત્રણે મારા ઘરે પધાર્યા. હું આજે ભાગ્યવાન બની ગયો. મારું ઘર આજે પાવન થયું છે. કહો આપણે હું શું સેવા કરી શકું? દશરથજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી છે. વિશ્વામિત્રે આશીર્વાદ આપી કહ્યું કે રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, તેથી રામ લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા મને આપો. પવિત્ર બ્રાહ્મણ માત્ર એક ભગવાનને જ માગે છે, બીજું કશું નહીં. રામજી ભગવાન છે. વિશ્વામિત્રે રામજીની માગણી કરી એટલે દશરથ ગભરાયા. મારા રામજીને લઈ જશો? દશરથ કહે છે કે મહારાજ, આપે યોગ્ય માગ્યું નથી. વૃદ્ધ અવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી મારે ઘેર 4 બાળકો થયા અને 4 બાળકોમાં મારો રામ મને
પ્રાણ કરતાં પણ વધુ પ્યારો છે. રામ વગર મને ચેન પડતું નથી, એને મારી આંખથી દૂર ન કરો. ગુરુજી તમને હું કહું, રામ મને નિત્ય 2 વાર સાષ્ટાંગ પ્રણામ કરે છે. દિવસમાં 2 વાર મને દંડવત કરે છે, મારી આજ્ઞાનું પાલન કરે છે. રામ જેવો પુત્ર જગતમાં થયો નથી અને થવાનો પણ નથી. મારો પુત્ર છે એટલે મને વાલો લાગે છે એવું નથી, પણ શત્રુઓને પણ તે વાલો લાગે છે. નાના ભાઈઓ પર એનો પ્રેમ અલૌકિક છે, બહુ ભોળો છે, ખૂબ મર્યાદાનું પાલન કરે છે. મારા રામમાં સર્વ સદગુણો ભેગા થયા છે. રામ હજુ બાળક છે, રાક્ષસોને કેવી રીતે મારી શકશે? રામના વખાણ કરતા દશરથનું હૃદય ભરાયું છે. જેમ જળ વિના માછલી જીવી શકે નહીં, તેવી રીતે રામ વિના હું જીવી શકીશ નહીં. મારો રામ મારાથી દૂર જશે ને તો શાયદ મારા શરીરમાંથી પ્રાણ નીકળી જશે. એના વિના હું જીવી નહીં શકું. ગુરુજી, તમે માગો ને તો રાજ્ય, મારા પ્રાણ આપું, પણ રામ સિવાય તમે જે માગો આપવા માટે તૈયાર છો. કહેતા હોય ને અયોધ્યાનું રાજ્ય તમને આપી દો, કહેતા હોય ને તો શરીરમાંથી પ્રાણ કાઢીને તમને આપી દો, પણ ગુરુ તમે રામને ન માગશો. મારી વિનંતી છે કે મારા રામને મારાથી દૂર ન કરો. ત્યારે વશિષ્ઠજી દશરથને સમજાવે છે. વિશ્વામિત્ર પવિત્ર બ્રાહ્મણ છે, તેમની સેવા કરશે તો રામ સુખી થશે. તમે ના પાડો એ સારું નથી. ગઈકાલે રામની જન્મપત્રિકા મારા હાથમાં આવી હતી, તે જોતાં એમ લાગે છે કે આ વર્ષમાં રામજીના લગ્નનો યોગ છે. તમે વિચાર કરો, એને ગુરુ નિષ્ઠા કેટલી હશે? દશરથ રાજા એમ કહે છે કે હું રામને નહીં આપી શકું, પણ એમના ગુરુ વશિષ્ઠ મુનિએ કહ્યું ને, તરત જ દશરથ રાજાએ વિશ્વામિત્રને સોંપી દીધા. અતિ સુંદર રાજકન્યા સાથે રામજીના લગ્ન થશે, માટે તેઓને મોકલો. હું માનું છું કે વિશ્વામિત્ર અહીંયા આવ્યા છે, કદાચ રામના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે. દશરથજી રામના લગ્નની વાત સાંભળી ખુશ થયા છે. વશિષ્ઠમાં એને પૂર્ણ વિશ્વાસ હતો. રામ લક્ષ્મણને સભામાં બોલાવ્યા. દશરથે એમને કહ્યું કે વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવાનું છે. રામજીએ કહ્યું કે આપ આજ્ઞા આપો તે કરીશું, અને રામજી જવા તૈયાર થયા. માતા કૌશલ્યાની આજ્ઞા લેવા ગયા. કૌશલ્યા કહે છે કે બેટા, તમારા પિતા કહે એમ કરવાનું છે. તેમની આજ્ઞા એ જ મારી આજ્ઞા. તમારા પિતા અને વિશ્વામિત્ર પ્રસન્ન થાય તેવું કરો. કૌશલ્યાએ વિચાર્યું, મારો રામ યૌવનમાં પ્રવેશ કરે, વિશ્વામિત્ર જેવા સંયમી તપસ્વી પુરુષની સેવા કરશે, સત્સંગ થશે તો સુખી થશે. વળી નારદજીએ કહેલું છે કે રામજીના લગ્ન આ વર્ષમાં થવાના છે, એટલે જરૂર કોઈ સારો સંકેત હશે. કૌશલ્યાએ આશીર્વાદ આપ્યા છે. મા બાપના આશીર્વાદ લઈ અને હવે રામચંદ્ર પ્રભુ યૌવનમાં સત્સંગની જરૂર છે. 15 વર્ષની ઉંમર પછી યૌવનની શરૂઆત થાય છે, યુવાની આવે પછી. 15 થી 40 વર્ષના ગાળાને ગધા 25 કહે છે. ગધેડો હોય ને, એ કોઈ પણ નજીક જાય એટલે તરત લાત મારે. આ યુવાની છે ને, એ પણ ગધા જેવી છે, જે આવે એને લાતો જ માર્યા કરતો હોય. તે સમયમાં મનુષ્ય પશુ જેવો થાય. તે વખતે સત્સંગની બહુ જરૂર છે. યુવાનીમાં ડોસાને ડાપણ આવે, શરીર શક્તિહીન થયા પછી વિવેક જાગે, તો એ વખતે તો કંઈ કરી શકતો નથી. કૌશલ્યાએ વિશ્વામિત્રને કહ્યું, મારો રામ બહુ શરમાલ છે, તે તો માની પણ મર્યાદા રાખે છે. ભૂખ લાગે તોય પણ એને મને કંઈ કહેતો નથી, મારી પાસે પણ માગતો નથી, તો તમારી પાસે કેવી રીતે માગશે?
મારો રામ દુબળો ન થાય તેને માખણ મિશ્રી ખવડાવજો. વિશ્વામિત્ર કહે, માં તમે ચિંતા ન કરો, મારા આશ્રમમાં તો ઘણી ગાયો હશે. યાદ રાખીને હું રોજ રામ લક્ષ્મણને માખણ ખવડાવીશ. શ્રી રામને શ્રી કૃષ્ણને માખણ મિશ્રી બહુ ભાવે છે. જીવનને મિશ્રીની જેમ મધુર બનાવવાનું છે. જીવનમાં મીઠાશ આવે સંયમથી, સદ્ગુણથી. જીવનમાં મીઠાશ લાવી હોય ને તો જગતના સર્વ જીવોને માન આપવું જોઈએ. બીજાને માન આપવાથી જીવન મીઠું મધુર થાય છે. જેના જીવનમાં મીઠાશ નથી તે પ્રભુને ગમતો નથી. જેના હૃદય માખણ જેવું કોમળ, જેના જીવનમાં ચારિત્ર્યની મીઠાશ છે ને એ જ પ્રભુને ગમે છે. પણ જેના જીવનમાં કપટ અને કડવાશ છે તે વ્યક્તિ ભક્તિ કરે ને તોય પણ એની ભક્તિ ભગવાનને ગમતી નથી. જ્ઞાન દાન, વિદ્યા દાન, દ્રવ્ય દાન કરતાં પણ માન દાન ચડિયાતું છે. સર્વને માન આપવાનું, એક પૈસાનો પણ ખર્ચો નથી. જે કોઈ કર્કશ વાણી બોલતો નથી, કોઈનું અપમાન કરતો નથી અને સર્વને માન આપે છે, એના જીવનમાં મિશ્રી જેવી મીઠાશ આવે છે. માત પિતાના આશીર્વાદ લઈ રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે નીકળ્યા છે. વિશ્વામિત્ર સૌથી આગળ ચાલે છે, એની પાછળ લક્ષ્મણ, અને લક્ષ્મણની પાછળ ચાલે છે રામચંદ્ર પ્રભુ. વિશ્વામિત્ર એટલે વિશ્વના મિત્ર, અથવા વિશ્વ જેનું મિત્ર છે તે વિશ્વામિત્ર. જગતનો મિત્ર છે જીવ, મનુષ્ય એટલે કે જીવ જ્યારે જગતનો મિત્ર થાય એટલે શબ્દ એની પાછળ પાછળ આવે લક્ષ્મણ, અને એની પાછળ આવે રામજી. જગતના મિત્ર ન થવાય તો વાંધો નહીં, પણ કોઈના વેરી ન થવાય તોય પણ ઘણું. વિશ્વામિત્રની પાછળ પાછળ રામ લક્ષ્મણજી ચાલે છે. જંગલમાંથી પસાર થતા હતા ત્યાં રસ્તામાં તાડકા નામની રાક્ષસી આવી. વિશ્વામિત્રે કહ્યું કે આ ભયંકર રાક્ષસી બાળકોની હિંસા કરે છે, માટે એને તમે મારો. કૃષ્ણ લીલાનો આરંભ પૂતના રાક્ષસીના વધથી થયો છે. રામલીલાનો તાડકા રાક્ષસીના વધથી થયો છે. તાડકા એ વાસના છે, વાસના શાંત થાય છે વિવેકથી. રામજી તાડકાને વિવેકરૂપી બાણ મારે છે, તાડકાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રે રામ લક્ષ્મણને બલા અતિ બલા વિદ્યા આપી છે, જેથી ભૂખ તરસ ન લાગે. બોલો, આવી વિદ્યા આવે હો. એ વિદ્યા આપે જેની પાસે આવે એને પછી ભૂખ તરસ જ ન લાગે. એ વિદ્યાનું નામ છે બલા અને અતિ બલા. આશ્રમમાં આવ્યા, રામજી વિશ્વામિત્રને કહે, ગુરુજી હવે તમે યજ્ઞ કરો, હું યજ્ઞનું રક્ષણ કરીશ. જનકપુરી પાસે વિશ્વામિત્ર ઋષિનો સિદ્ધાશ્રમ છે. તે સિદ્ધાશ્રમમાં વિશ્વામિત્ર યજ્ઞ કરે. વિશાળ યજ્ઞ મંડપ બનાવ્યો છે. યજ્ઞ મંડપના દ્વાર પર રામ લક્ષ્મણ ઊભા છે અને પહેરો ભરે છે. હાથમાં ધનુષ બાણ લઈ યજ્ઞનું રક્ષણ કરે. રામજી આજે પણ ત્યાં ઊભા છે. દ્વારકામાં દ્વારકાનાથ ઊભા છે, ડાકોરમાં રણછોડરાય ઊભા છે, શ્રીનાથજીમાં ગોવર્ધનનાથ ઊભા છે, અને પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ઊભા છે. ભગવાન કહે છે કે જીવ જ્યારે મારા દર્શન કરવા આવે ને ત્યારે ઊભો થઈને હું દર્શન આપું છું. જે જીવ મને મળવા પ્રેમથી આવે એને મળવા હું આતુર છું. મારા ભક્તોની પ્રતીક્ષા કરતો ઊભો છું કે મારાથી વિખોતો પડેલો જીવ મને મળવા ક્યારે આવે. ભગવાન ઊભા છે ને, લો આપણા મંદિરમાં ઊભા જ છે ને, કે જીવ પ્રતીક્ષા માટે. ઈશ્વર તો જીવની સામે અખંડ જોયા કરે, પણ જીવ ઈશ્વરની સામે જોતો નથી. રામ તો જીવનને અપનાવવા તૈયાર છે, પણ અભાગ્યો જીવ એને મળવા ક્યાં આતુર થાય છે. જગતના કોઈ સ્ત્રી પુરુષોને મળવાની ઈચ્છા રાખવાથી કે એને મળવાથી કદાચ થોડી વાર સુખ મળે, પણ મળ્યા પછી વિયોગનું દુઃખ છે.
પણ ભગવાનને મળ્યા પછી વિયોગનું દુઃખ સહન કરવાનું રહેતું નથી. જગતનો સંયોગ અનિત્ય છે, જ્યારે ઈશ્વરનો સંયોગ નિત્ય છે. ઈશ્વરને મળવાથી આતુરતા મહત્વની. 16 વર્ષના રામ બહુ સુંદર લાગે છે. વિશાળ છાતી, હાથ ઘૂંટણને સ્પર્શ કરે છે. આજાન બાહુ જેને કહેવામાં આવે, મોટા પુરુષો હોય ને એને આજાન બાહુ હોય. અમારે મુરલીમાં હરિનારાયણ સ્વામી હતા ને, આજાન બાહુ હતા. તે ઢીચણ સુધી પગ પહોંચી શકે, એટલે હાથ પહોંચતા હોય એને. આજાન બાહુ એ યોગીનું મહાભાગ્યશાળીનું લક્ષણ છે. શ્રી રામ આજાન બાહુ છે. કોઈએ પૂછ્યું કે પ્રભુ આપે હાથ આટલા લાંબા કેમ રાખ્યા? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે મારા ભક્તો મને મળવા આવે એમાં કોઈ રૂષ્ટપુષ્ટ હોય તોય એને બાથમાં સમાવી લેવાય, એટલા માટે મેં લાંબા હાથ રાખ્યા છે. મારા વૈષ્ણવ ભક્તો મને મળવા આવે એને આલિંગન આપવા મેં લાંબા હાથ રાખ્યા છે. રામ રીછને ભેટે છે, રામ વાનરોને ભેટે છે. રામજી સર્વ ઉપર એવા પ્રેમાળ છે કે જગતના સર્વ જીવોને પ્રેમ કરે છે. રામજી ધનુષ બાણ હંમેશા સાથે રાખે છે, ધનુષ બાણને સજ્જ રાખે છે. ધનુષ બાણ વગરના રામના દર્શન કોઈ ઠેકાણે નથી. રાજ્ય આસન ઉપર બેઠેલા હોય ત્યારે કે મહેલમાં સીતાજીની પાસે બેઠા હોય ત્યારે પણ ધનુષ બાણ હંમેશા જોડે જ હોય. ઉપનિષદમાં કહ્યું છે કે પ્રણવોહિ ધનુ, ધનુષ્યને પ્રણવ એટલે ઓમકારની ઉપમા આપીશ. ઓમકાર એટલે જ્ઞાન, જ્ઞાન એ જ ધનુષ્ય છે. બાણ વિવેકનું સ્વરૂપ છે. જ્ઞાન ધનુષ ને વિવેક બાણથી હંમેશા સજ્જ રહેવાથી કામ રાક્ષસ વિઘ્ન કરવા આવી શકતો નથી. રાક્ષસ જીવ માત્રની પાછળ પડેલા છે. કામ, લોભ, મોહ વગેરે રાક્ષસો છે, જીવ માત્રને મારે છે. પ્રતિક્ષણે સાવધાન રહે, એને રાક્ષસો મારી શકતા નથી. અગ્નિ સ્વાહા, પ્રજાપતિએ સ્વાહા. વિશ્વામિત્ર અગ્નિમાં આહુતિ આપે પણ નિહાળે છે રામ લક્ષ્મણજીને. બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે એની નજર અગ્નિ પર હોવી જોઈએ. બ્રાહ્મણ ભગવાનના મુખમાં આહુતિ આપે છે. અગ્નિ છે ભગવાનનું મુખ કહેવામાં આવે છે. શ્રુતિ વર્ણન કરે છે કે અગ્નિ ભગવાનનું મુખ છે. અગ્નિરૂપી મુખથી ભગવાન આરોગે છે. અગ્નિની જ્વાળા એ ભગવાનની જીભ છે. અગ્નિ કરવા એટલે જ્વાળા થાય ને, એ ભગવાનની જીભ છે. અહીં વિશ્વામિત્ર આહુતિ યજ્ઞકુંડમાં આપે છે પણ નજર રામ ઉપર સ્થિર છે. આ આપણને બોધ આપે છે કોઈ પણ સત્કર્મ કરો ત્યારે ભગવાનના દર્શન કરતા કરતા કરો, નહીં તો સત્કર્મમાં ભગવાન ભૂલાય છે અને સત્કર્મ સફળ થતું નથી. ઘણા ભિખારીને ખવડાવે છે ને ત્યારે વિચારે છે કે આને બિચારાને કોણ ખવડાવે, એને હું ખવડાવું છું. સત્કર્મમાં હું આવે તો એ સત્કર્મ નથી. આપણે શું ખવડાવી શકવાના હતા? આપણને અને તેને તથા સર્વને ખવડાવનારા કોઈ જુદો જ છે. મનનો મેલ દૂર કરવા, મનને શુદ્ધ કરવા માટે સત્કર્મ કરવાનું. સર્વ સત્કર્મનું ફળ છે ભગવાનના દર્શન. વિશ્વામિત્ર વિચારે છે કે યજ્ઞનું ફળ તો મારા દ્વારે છે, ભગવાન દ્વારે ઊભા છે અને હું અહીં ધુમાડો ખાઉં છું. વિશ્વામિત્ર યજ્ઞનો આરંભ કર્યો. મારીચ, સુભાવ વગેરે રાક્ષસોને ખબર પડી ને એટલે વિઘ્ન કરવા માટે આવ્યા છે. રામજીના દર્શન માત્રથી તે મારીચનો સ્વભાવ બદલાય છે. મારીચ વિચારે છે કે સમાજ સુખી થાય તે માટે ઋષિઓ યજ્ઞ કરે ને હું અહીં વિઘ્ન કરવું યોગ્ય નથી. મારીચને આશ્ચર્ય થાય છે કે આજે મારા મનમાં દયા કેમ આવે છે? આ બાળકોને જોઈને મારી બુદ્ધિ બદલાય છે. આજે મારું મન હાથમાં રહેતું નથી. બાળકોને મારવાની નહીં પણ મળવાની ઈચ્છા થાય છે. મારીચ રાક્ષસ હતો પણ રામના દર્શન કરવાથી એની બુદ્ધિ સુધરી છે. પણ આજકાલ લોકો રામના દર્શન કરે પણ તેઓની બુદ્ધિ સુધરતી નથી. રામના દર્શન કર્યા પછી જો બુદ્ધિ ન સુધરે, સ્વભાવ ન સુધરે તો માનવું કે તે રાક્ષસ કરતા પણ અધમ છે.
લોકો રામાયણ વાંચે, રોજ મંદિરમાં દેવ દર્શને જાય, તેમ છતાં જો જીવનમાં સદાચાર, સંયમ, સરળતા ન આવે ને તો એ રાક્ષસ કરતાં પણ અધમ છે. રામજીને જોવાથી તે શું, રામજીનું ચિંતન કરવાથી પણ બુદ્ધિ સુધરે છે. એકનાથ મહારાજે ભાવ રામાયણમાં લખ્યું છે કે રામ રાવણનું યુદ્ધ થતું હતું ને ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. મદદ માટે જ્યારે રાવણે એને જગાડ્યો ને ત્યારે એને પૂછ્યું કે મને કેમ જગાડ્યો? રાવણ કે સીતા માટે યુદ્ધ થાય છે એટલે તારી મદદ માટે તને જગાડ્યો. કુંભકર્ણ કહે તું સીતાજીને કેમ લઈ આવ્યો? રાવણ કહે બહુ સુંદર છે તેથી લઈ આવ્યો. કુંભકર્ણ કહે તારી ઈચ્છા પૂરી થઈ? રાવણ કહે કે પતિવ્રતા છે, મારી સામે નજર ઊંચી કરીને જોતી પણ નથી. કુંભકર્ણ કહે તું માયાવી રામનું રૂપ ધરી એની પાસે જા, તે છેતરાઈ જશે અને તને વશ થશે. રાવણ કે મેં તો પ્રયત્ન કર્યો હતો પણ રામમાં કઈ જાદુ હોય એમ લાગે. હું રામનું સ્વરૂપ ધરવા જ્યાં એમના સ્વરૂપનું ચિંતન કરું ને ત્યારે મારું મન બદલાઈ જાય છે, મારા મન બુદ્ધિ શુદ્ધ થાય છે. સીતા મને માતા રૂપે દેખાય છે. રાક્ષસો એ જ માયાવી સ્વરૂપ ધારણ કરવું હોય તે સ્વરૂપનું ચિંતન સૌ પ્રથમ કરવું પડે છે અને ત્યારે તે સ્વરૂપ ધારણ કરી શકે છે. રામજીનું સ્મરણ ચિંતન માત્રથી રાવણ નિષ્કામ થતો હતો, તો પછી અહીં મારીચને તો રામ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા હતા, તેથી એનો સ્વભાવ સુધરે એમાં તો શું આશ્ચર્ય. કુંભકર્ણ કહે છે જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય તે ભગવાન રામ રાજા નથી પણ ભગવાન છે. ભગવાન સાથે વેર કરનાર તું મૂર્ખ છે, એક નંબરનો મૂર્ખ. હું તને મદદ નહીં કરું. વિભીષણની જેમ હું પણ રામનો આશ્રય લઈશ. ત્યારે રાવણે કહ્યું કે રામ સાથે મારી વિરોધ ભક્તિ છે. મેં વિચાર કર્યો કે એકલો હું રામની ભક્તિ કરું તો મારા એકલાનું કલ્યાણ થશે. આ રાક્ષસો તામસી છે એ કોઈ દિવસ રામજીનું નામ લેવાના નથી. રામજી સાથે યુદ્ધ થશે તો તેઓને પણ રામજીના દર્શન થશે ને સર્વનો ઉદ્ધાર થશે, એમને સદગતિ મળશે. આપણા વંશનું કલ્યાણ કરવા જ મેં રામ સાથે વેર કર્યો છે. રાવણને બધી ખબર હતી હો કે આ રાક્ષસો છે કોઈ રામનું નામ લેવાના નથી, પણ રામ પ્રભુની સાથે જો હું શત્રુપણું વેર બાંધીશ, રામ ભગવાન અહીંયા આવશે અને બધાયના દર્શન થશે, એને કારણે બધાયનું કલ્યાણ થશે. બાકી તો હું એકલો રામ રામ કરીશ તો મારા એકલાનું કલ્યાણ થશે અને રામ ભગવાન અહીંયા આવશે બધાયનું કલ્યાણ થાય. એટલા માટે જાણી જોઈને સીતાજીને લાવ્યા હતા. મારી ચાહ્યો હતો યજ્ઞમાં વિઘ્ન કરવા, પણ રામજીના દર્શન માત્રથી એની બુદ્ધિ સુધરી ગઈ. તે વિચારે છે કે મારે રામ જોડે યુદ્ધ કરવું નથી, તેથી તે બીજા દ્વારે ગયો, પણ ત્યાં તેને રામ લક્ષ્મણને પહેરો ભરતા જોઈએ. ત્રીજા ચોથા એ સર્વ દ્વાર ઉપર રામજી દેખાય. મારીચને આશ્ચર્ય થાય છે. યજ્ઞ કે કોઈ પણ સત્કર્મમાં ઇન્દ્રિયોના પ્રત્યેક દ્વાર ઉપર રામને પધરાવાથી તે સત્કર્મ પૂર્ણ બને છે. રામ નામ જપ કરવો, કથા સાંભળવી, મનથી નારાયણને મળવું વગેરે પણ યજ્ઞો છે. ગરીબમાં ગરીબ માણસ પણ યજ્ઞ કરી શકે છે. તો આ રીતે વિશ્વામિત્રના યજ્ઞમાં મારીચ અને સુબાહુ આવે છે. તેને રામ પ્રભુ મારે છે અને પછી જનકપુરીથી આમંત્રણ આવે છે અને વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણજીને લઈ જનકપુર પધારશે. એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વયં જય. સ્વામિનારાયણ 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 સ્વામી.
સ્વામિનારાયણ 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 જણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાન સ્વામી મહારાજની હરિકૃષ્ણ મહારાજની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી રેવતી બળદેવજી મહારાજની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.